मारे चिंता विधुन विनाशनी जन कमलासनी सक मारी विसरे अथे हंस वाहिनी माता दुर्गा तो यमने देहु सुमन माँ कुलदेवी कष्ट काप जो मारी ब्रह्मांड कर जो मारी अवनी ऊपर एक छे मने आप तणो आधार तो यावड़ नियाणियन लाजाड़ू लोपे नहीं ए भरे नहीं डगला भाण के ये तो काम ने शक्ति भगतो तारणो यानी हरदम हासी था ए मारी जान मी नोहत जगत मां ए मारी मोढले होना એવી જગદંબા સોનલના ગામે કાઠડા ગામની ધરતી ઉપર માં આવડના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં જ્ઞાતિ ગંગાની સમક્ષ મને ઉપસ્થિત થવાનો મોકો જે આ સમિતિએ આપ્યો સર્વપ્રથમ તો એ સમિતિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કાઠડાની ધરતી ઉપર મને યાદ છે ત્યાં સુધી લગભગ હું પહેલી વખત આવું છું એટલે 2-5 મિનિટ તમને સમજતા મને થાય મને સમજતા તમને થાય બીજું કાઠિયાવાડીને આવું છું થોડીક ભાષા મારી દેશી કાઠિયાવાડી એટલે છતાં બનશે એટલા શબ્દો તમને હું કહેવાની કોશિશ કરીશ બીજું આપની કઈ ફરમાઈશ હોય તો પણ કહેજો પહેલી વખત આવું છું એટલે કારણ કે ઘણા વર્ષોની યાત્રા છે તેમાં ઘણી વખત તમે 20 વર્ષ પહેલાનું તમને ગમતું હોય ને હવે અમે અટાણ બોલવાનું મૂકી દીધું હોય એવું પણ બને નવું નવું આવતું જતું હોય આપણે શું કે અટાણી ભાષામાં અપડેટ થતું હોય એટલે કોઈની કઈ એવી હોય છે ઈચ્છા તોય કહેજો આપણે આનંદ કરવો છે શક્તિના સાનિધ્યમાં આવડના સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ માતાઓ બહેનો ની ઘણી બધી હાજરી છે શક્તિઓને વંદન કરું છું વડીલો મિત્રો આગેવાનો દિલીપ દાદા અહીં પણ આવ્યા હતા રોકાણા કે નથી રોકાણા મને ખ્યાલ નથી એને પણ જે નામ કહું છું જે વડીલો મિત્રો છે એને પ્રણામ કરું છું ભાઈઓ બધાને હું જય માતાજી કહી અને મારા વક્તવ્યનો પ્રારંભ કરું છું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આપણે અહીંયા 2 પ્રતિષ્ઠાઓ છે પ્રાણ પ્રતિષ્ઠા અને ભાવ પ્રતિષ્ઠા મૂર્તિ એક વખત પ્રતિષ્ઠિત થઈ જાય પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય પછી કાળક્રમે મૂર્તિ ખંડિત થાય કોઈ અકસ્માતે પોતાના સ્થાનેથી ચલિત થાય તો ફરીવાર પાછો 3 દિવસનો યજ્ઞ કરી અને પાછી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મૂર્તિની સ્થાપન કરવામાં આવે એને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કહેવામાં આવે બીજું છે ભાવ પ્રતિષ્ઠા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને પોઠી સંપ્રદાયમાં આવે છે એને ખ્યાલ હશે આ સંપ્રદાયમાં ભાવ પ્રતિષ્ઠા છે લાલાની ટોપલીમાંથી કાઢવાનો બાઈને નવરાવાનો ધોવરાવાનો એને લુગડા પહેરાવવાના એને પ્રસાદ ધરવાનો એની આરતી કરવાની અને પછી બધું પૂજા થઈ જાય ને એટલે પછી હોકેલી લાલાની ટોપલી મૂકી દેવાનો કાયમ પ્રતિષ્ઠા થાય અને કાયમ પાછું એનું ઉત્થાપન થાય આને ભાવ પ્રતિષ્ઠા કહીએ કારણ કે આપણે ભાવ પ્રતિષ્ઠામાં જીવનારા છીએ આપણો માર્ગ છે ને એ ઉપાસનાનો માર્ગ છે આપણો માર્ગ સાધનાનો નથી ચારણ શક્તિઓ
એ જે જન્મી પછી ઠેઠ આદિ આય આવડથી લઈ અને માં હોનબાઈ સુધી અને અત્યારે પણ જે જગદંબાઓ છે એ કોઈને કોઈ પોતાની એક તાકાત લઈને જન્મી છે. તમે કોઈ દેવું નહીં સાંભળો કે ખોડિયાર ક્યાંય 10 વર્ષ તપ કરવા ગયા, નાગબાઈ માં હિમાલયમાં જઈને 10 વર્ષ તપ કર્યું કે 12 વર્ષ એને ગિરનારમાં ગાડ્યા. નહીં, એ જે આવતી ને એ તાકાત લઈને જ આવતી અને તાકાતની જરૂર પડે ને ત્યારે પ્રગટ કરતી, નો જરૂર પડે તેમનું વહી જતી. એવો સમય આવે તો એ તાકાતને પ્રગટ કરે. એવા શક્તિના સાનિધ્યમાં હું શરૂઆત કરું પેલા 2-3 વાત આપને જરા કહી દઉં. મારી પોતાની થિયરી છે એ કે જ્યાં મોજ આવે ને તાળી પડકારો, હોકારો દેજો. થોડુંક અંતર તમારે મારી વધારે છે એટલે મોજ આવીને તાળી પડકારો, હોકારો દેજો. અને ઘણી વખત શું બને, એક ભાઈને પગે નાગ કર્યો એટલે મીંડો મરક દાંત કાઢવા, તો નાગ ખીજાય ને બીજી વખત કર્યો તો મીંડો ખડખડ દાંત કાઢવા. નાગને એમ થયું મારી નાઈટમાંથી ઝેર વયું કે હું છે, મરી જાવ તો દાંત ક્યાં કાઢે, એટલે ખીજાય ત્રીજી વખત કર્યો. પછી નાગ ખૂણી ચડાવીને બેઠો કે હવે જોઉં કેવા દાંત કાઢે છે. જેને પગે નાગ કર્યો હતો ને એને ગોઠણેથી પગ નોખો કર્યો, એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ફેરવી નાગને માર્યો, નાગની ગોળી ભૂગી નાખી. અમે 5 કાળીના સૂર બાંધીને તમારા તરફથી તાળી પડકારો, હોકારો ન મળે એમ થાય અમારામાંથી કલા આવી ગઈ છે કે માણસ લાકડાનો હોય છે ને હલે ને ચલે ને ડોલે ને બોલે. કાંઈક લાગે ને કાંઈક લાગે, કાં સૂર લાગે, કાં શબ્દ લાગે, કાં તાલ લાગે, કાંઈક લાગે ને. ભાઈ ટ્યુબ પણ બહુ સારો વગાડે છે ભાઈ જંજો. હા ભાઈ આપણી તો આપણું જ માટી છે તબલા ઉપર. અને આપણે બધાને એક વાત, બીજી વાત ખાસ હું આ વિડીયો વાળા ભાઈઓને એક વિનંતી કરી હાથ જોડીને કે જયારે સંગીત આવે ને ત્યારે બધાને